વલસાડ ખાતે વાપી જીઆઈડીસી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। થર્ડ ફેઝની આઈડિયલ ડાયકેમ કંપનીમાં આગ લાગવાનો બનાવ। અચાનક જ આગ લાગતા વિસ્તારમાં મચી દોડધામ। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। મોટરમાંથી નીકળેલી ચિંગારીના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। બાજુમાં મુકાયેલા જ્વલનશીલ પદાર્થ પર ચિંગારી પડતા આગ ફાટી નીકળી હતી। ફાયર ફાઈટર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। વારંવાર આગ લાગવાના બનાવોને લઈને તંત્ર સામે લોકમાંગ ઉઠી છે। विजी चावड़ा, फायर ऑफिसर, जीआईडीसी वापी। सुबह 10:15 बजे हमें कॉल मिला आइडियल डाइकेम इंडस्ट्रीज में आग लगा है और तुरंत हम घटना स्थल पे आके आग को कंट्रोल में किया। उसका जो ईटीपी एरिया था उसमें मशीन में कुछ बेरिंग की खराबी के कारण घर्षण से आग लगी थी और नॉर्मल आग की कंट्रोल में हो गया। हमारी जीआईडीसी की 4 गाड़ी तुरंत घटना स्थल पर बुला ली थी। नहीं, आग तो तुरंत कंट्रोल हो गई थी 15-20 मिनट में। कंपनी में है फायर सेफ्टी तो लगा, हाइड्रोन सिस्टम, एक्सटिंग्विशर सब।